ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટીમાં મિત્રો આપણે છેલ્લે પોટેન્શિયોમીટર જોતા હતા. આજે મિત્રો લેક્ચર નંબર 25 ની અંદર એટલે કે પોટેન્શિયોમીટર જે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો આ પોટેન્શિયોમીટર જે છે એ સાધનનો ઉપયોગ મેં તમને વાત કરી કે બે EMF ની સરખામણી એટલે કે બે વિદ્યુત કોષો હોય એના EMF ની આપણે સરખામણી કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે એપ્સિલોન1 છેદમાં એપ્સિલોન2 બરાબર L1 by L2. આ L1 અને L2 શું છે તો જ્યારે એપ્સિલોન કોષ વિદ્યુત પરિપથમાં જોડાણમાં હોય ત્યારનો મિત્રો તટસ્થ બિંદુની લંબાઈ છે. એપ્સિલોન2 કોષ એટલે કે બીજો વિદ્યુત કોષ જે જોડાણમાં હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં જે શૂન્યાવર્ત એટલે કે તટસ્થ બિંદુ જે મળે છે એની લંબાઈ દર્શાવતું હતું. તો મિત્રો તમને L1 અને L2 મળે એટલે કે બે EMF નો ભાગાકાર તમને મળે. જો એપ્સિલોન એટલે કે મિત્રો EMF EMF1 એટલે કે EMF1 આ એપ્સિલોન1 એટલે કે EMF2 એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ. એક પ્રકારનું બળ નથી. જ્યારે વૈજ્ઞાનિકોને આ મળ્યું ત્યારે આના વિશે ખૂબ મિત્રો ઊંડાણપૂર્વક માહિતી એની પાસે નહોતી એટલે એને સીધું નામ આપી દીધું કે એક પ્રકારનું આ બળ છે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ નામ આપી દીધું. પછી કોઈ નામ બદલાયું નથી. ખરેખર બળ નથી. જો સાંભળજો ખાસ, તમે ટેક્સ્ટ બુક વાંચી છે અથવા તો અલગ સાહિત્ય વાંચો ત્યારે વાત થશે કે આ એક પ્રકારનું બળ નથી અને નથી. આ શું છે તો એક પ્રકારનો વોલ્ટેજ છે મિત્રો. એક પ્રકારનું વિદ્યુત સ્થિતિમાન છે એટલે કે પીડી આપણે કહીએ પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ છે મિત્રો. ધ્યાન આપજો ખાસ. એક પ્રકારનું પીડી એટલે કે વોલ્ટેજ છે. એક પ્રકારનો કેવું હોય તો કહીએ કો તમે વોલ્ટેજ છે, ફોર્સ નથી. ભલે એનું નામ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ હોય. આપણે એની હારે લાગે વળગે આપણને શું કહેવા માંગે છે કેમ કે અત્યારે જે છે વૈજ્ઞાનિકોએ શોધ કરી તો અત્યારની શોધ પ્રમાણે આ જે છે બળ બની ગયું છે. બરાબર છે. એટલે તમારે આને બળ તરીકે લેવાનું છે, વોલ્ટેજ તરીકે લેવાનું નથી. સોરી, બળ તરીકે નથી લેવાનું. મિસ્ટેક થઈ ગઈ. હા, ઊંધું થઈ જાય બોલવામાં. આપણે બળ તરીકે નથી લેવાનું, તમારે વોલ્ટેજ તરીકે લેવાનું છે. એક પ્રકારનું વોલ્ટેજ છે, બળ નથી. જો લખ્યું છે આપણે કેમ કે વંશાઈ પ્રમાણે બધાને બળ લાગતું હોય છે. એ બહુ જવા જેવું ડિટેલમાં કઈ વાત નથી કરવી. એટલે એપ્સિલોન1 જે છે એ L1 પ્રમાણે તમને જે હોય એ મળે. એપ્સિલોન2 જે છે એ તમને L2 પ્રમાણે કાંઈ જે જવાબ આવે એ પ્રમાણે મળે. એટલે તમે બેનો ભાગાકાર કરો એટલે તમને મિત્રો બેયના EMF મળે. એટલે કે જે તમે વિદ્યુત કોષો જોઈ તમને ખબર છે ઘણા પ્રકારના વિદ્યુત કોષો જે છે એ માર્કેટમાં આવે છે. તમે કેમિસ્ટ્રીમાં મિત્રો 12માની અંદર ભણીશો કે 12 થી 15 પ્રકારના વિદ્યુત કોષો આવે. પરંતુ આપણે તો બે જ કોષો અત્યારે લઈએ છીએ, લેગ્રાન્જ અને ડેનિયલ. મિત્રો ખાસ હા, આપણે જે પ્રયોગ આવશે પ્રેક્ટિકલ એની અંદર મિત્રો બે કોષો છે. પહેલો જે છે એ લેગ્રાન્જ છે અને બીજો જે છે મિત્રો ડેનિયલ. આ બે જે છે વૈજ્ઞાનિકો નામ જ છે મિત્રો. ડેનિયલ નામ જ હોય ને, ડેનિયલ ને લેગ્રાન્જ છે મિત્રો નામ જ છે. આ ઘણા કોઈ આવા કેમ નામ આવા હોય નામ આપણે કેમ હોય રાજુન, પૂરોન, ગણેશ એવા નામ આપણે અહીંયા હોય કે નહીં? ઘણા તો નામ કેવા કહેવાય મંગાન, બંગાન એવા નામ હોય. મંગાતાન ખબર છે એવું નામ હોય. એમ ન્યાય આવા નામ હોય. લેગ્રાન્જ છે આપણે નવી લાગે એમાં નવી લગાડવાનું નથી. યાદ રાખવાનું છે આપણે. હા, ડેનિયલ એ તો ડેનિયલ તો નામ હોય જ ને, જનરલી નામ હોય ડેનિયલ. બધા અટક હોય, નામ હોય છે કઈ હોય. આપણે ક્યાં યારે કઈ વાંધો છે આપણે બધું જાણવાનું હિસ્ટ્રી. બરાબર છે. આપણે તો ખાલી આપણું કામ છે એટલું કામ કરીએ. તો બે પ્રકારના કોષો આપણે લેવાના છે. એક કોષનું EMF આપણે એપ્સિલોન કહી દઈએ, બીજાનું એપ્સિલોન2 કહીશું. એ બેયને પરિપથમાં રાખશું ને આપણે વાત કરીશું. તો મિત્રો એ બધું વાત પતી ગઈ છે. આપણે આમ તો આ પાછું તમે રિવિઝન કરાવી દીધું મેં તમને. આપણે જે મિત્રો આજે વાત કરવાની છે ને એ કોઈ વિદ્યુત કોષ તમારી પાસે છે એની અંદર આપણે એવું વાત કરતા હતા કે જ્યારે તમે વિદ્યુત કોષ મૂકો, ધારો કે કોઈ પણ પ્રકારનો લેડ સંગ્રાહક લ્યો તોય ત્યાં એવું કઈ નથી. ઘણા કે સાહેબ લેડ સંગ્રાહક નું કેમ તમે ન કીધું એ તો કહેવાય ભાઈ એવું કઈ ન હોય એ હાલે. અત્યારે મોટા ભાગે જે છે બધા લેડ સંગ્રાહક કોષ વાપરતા હોય છે. તમને બધાને ખબર છે કે જેમાં પ્રક્રિયાને ઉલટાવી શકો તમે એમાં અને એને પાછો રિચાર્જ કરી શકાય છે. એટલા માટે રિચાર્જની પ્રક્રિયા આપણે નથી કરી કે ટેક્સ્ટ બુક કાઢ નાખી ભાઈ તો આપણે કઈ કરાવવાની હોય નહીં. એને કહેવાય સેકન્ડરી કોષો. સેકન્ડરી કોષો કહેવાય ને પ્રાથમિક કોષો હોય. જો બે કોષો હોય તમને બધાને ખબર છે. પ્રાથમિક કોષો જે છે એમાં એકવાર વાપરી યુઝ એન્ડ થ્રો કહેવાય ને આપણે બધા ઘા કરી દેવી એમ વાપર ઘા કરી દેવાની વસ્તુ યુઝ એન્ડ થ્રો.
કા કરી દેવાનો ભાઈ, એટલે કે આપણે જેવો ઘડિયાળનો કોષ આવે એ બધું અને ચાર્જ કરીએ કે તો ઘણા પાસે લાવે નવીન છે, બોલો કેમેરાનો કોષ આવે તો ચાર્જ થાય, પણ એમાં જોઈજો એ ડો સેકન્ડરી કોષ આવે. હા, આ ઓલો આપણે નિપ્પો નો એનો ન હતો, ઓલો નિપ્પો કંપનીનો કંઈક આવે ને કોષ, એની વાત છે. ઘડિયાળમાં 12 રૂપિયાનો 7 રૂપિયાનો આપણે લાવીએ. પછી ઓલો તો કોષ આવે 100 200 ના, પૂછજો કોક ને ઓલાને કેમેરા વાળાને એ કેટલાનો કોષ આવે, એ 200 નો આવે, 500 નો આવે, 600 નો આવે, આવડો એવો છે. લે હા, પૂછજો ક્યારે કે નહીં તો એ પાછું સેકન્ડરી કોષ કહેવાય, જે ચાર્જ થાય. બેટરી આપણે જે ફોન ની છે એ સેકન્ડરી છે. હા, એ ચાર્જ થાય એમ લેટ સંગ્રહ ચાર્જ થાય એટલે કે બીજી વાર વાપરી શકાય. ન વાપરી તો શું કરવાનું, બહુ કેટલો ખર્ચો થાય ભાઈ, મરી જાવ તું તો આમ ટુંડા થઈ જાય ને, એકવાર વાપરી નાખી દે બેટરી નાખો છે તો ફોન વાપરવો જ કેમ આપણે વિચારો તમે બધા વિચારો છો બધા, ખબર છે મને ખર્ચો કેટલો થાય, એ મરી જાય ખર્ચો એટલો થાય. તો એક કોષનો ભાવ બોલો, એક બેટરી કેટલી 500 ને આવે, હાલો સપોઝ આ મોબાઈલ છે, હાલ આપણી પાસે ગમે એ હોય, તમારી પાસે જે કઈ કંપની નો હોય, 500 ની કોષ આવે તો એક વખત તમે ધારો કે 2 દી હાલો હાલો, તમે બહુ લોભ કરો, લોભ એટલો કરો ખાલી કોલિંગ જ કરો, તો નેટ તો કઈ વાપરો ફોન ની મદદથી. અથવા સીધું એવું કંઈક બનાવવું પડે કે સીધું જયારે આપણે લાઈટ હોય ત્યારે ફોન હાલે, એટલે કે એસી વોલ્ટેજ છે એના તમે વોલ્ટેજ ઓછો કરી નાખો, 230 માં તમે 3.7 કરીને તમે સીધું ફોન ની 2 છેડા જોડીને વાપરી શકો. પણ બહાર જાવ ત્યારે ફોન તો ખિસ્સામાં નખાય જ નહીં, તો તમારે સીધું આમાં શરૂ રાખવી પડે સ્વિચ કન્ટિન્યુ, તો ઘેર વપરાય ખાલી. તો બહાર વાપરવો કેમ ફોન ભાઈ, બેટરી ન હોય તો બેટરી રિચાર્જ કરીએ એટલે સારું પડે કે તમે વિચારો તમારા મગજથી. હા, સારું જ પડે ને, લે વાત કરો છો સસ્તું પડે. હા વેલા નકર 500 નો એક બેટરી આવે તો 2 હાલો તમે કદાચ મહિને એક બેટરી બદલાવો તો મહિને 500 નો ખર્ચો તો તમારે બેટરી નો જ થાય. ઘણા એમ થાય કે મારે 2 બેટરી વાપરી નાખી દેવાની હોય તો યુઝ એન્ડ થ્રો હોય, એ કોષ પ્રાથમિક કોષ હોય તો શું કરવાનું તમારે ભાઈ, તો કાંઈ નહીં, કુંડા ખંગાળા કરવાના બધાને ભાઈ, બીજું તો હું એમ. પણ આપણે વાત કરીએ તો આ બેટરી જે છે, એટલે કે ધારો કે એપ્સાલોન EMF વાળી એક બેટરી છે, કોષ છે, તો એની પાસે બીજું પોતાનું હોય કઈક મિત્રો, તમને ખબર છે એ શું હોય, તો આંતરિક અવરોધ બોક્સમાં આપણે દર્શાવીએ કે નહીં. આ ક્યાં મળે, તો ઓલા જે બધા ઇલેક્ટ્રોડ છે કે ઇલેક્ટ્રોડ એનું છે આ પ્રવાહી છે ને, પ્રવાહી એમાં એક છેડાથી બીજા છેડા તરફ જ્યારે ઇલેક્ટ્રોનને જવું હોય ને ત્યારે પ્રવાહીની અંદર આગળ એ અવરોધને આંતરિક અવરોધ. આંતરિક એટલે શું કહેવાય મિત્રો, એ વાત છે ઇન્ટ્રિન્સિક, તમે નામ આપ્યું આંતરિક, અંદરનું. આંતરિક નો અર્થ મિત્રો શું થાય, અંદરનું. હવે અંદરનું એટલે હું તો અંદર એટલે આ બહાર આપણે હુલા દર્શાવીએ, ગણતરી માટે દર્શાવીએ છે, ખરેખર છે મિત્રો આ કોષની અંદરનો અવરોધ. આપણે કહેતા ને માલિકાનો અવરોધ, એમ આ માલિકા એમ ન કહેતા કોઈ વસ્તુ આપી આપણે એની માલિકા છે, એમ વસ્તુ આપણે એ રીતે ભાષા વાપરતા હોઈએ, ટેક્સ્ટબુક આંતરિક વાપરે. તો આ જે છે અવરોધ એ આ કોષના બે ઇલેક્ટ્રોન ની અંદર જે પ્રવાહી છે ને, અંદર જે H2SO4 ભરો છો, લેડ સલ્ફેટ તમે ભરો કે એની અંદર જે પસાર થવાનું છે એ પ્રવાહીની અંદર, એમાં જે ઇલેક્ટ્રોનને બળ કરવું પડે છે. આપણે સીધી વાતો છે ને, ધારો કે પ્રવાહી હોય તો તમારે આ છેડાથી ઓલા છેડા જવું શું કરવું પડે, એટલે કે ધારો કે તમે તળાવમાં પડ્યા પડો, બધા ઘણા નાયક છે તળાવમાં, તો આ કાંઠેથી ઓલા કાંઠે જવું છે, તમારે બળ કરવું પડે ને, બળ હુલા કરવું પડે, એ પેલા હાલો તરવું પડે, એમ બળ કરવું પડે, તરવું પડે. ઘણા કઈ કહેશે બળ કરવું પડે એટલે હું ત્યાં થોડો કઈ એમ કામ કરવા જવાનું છે, આપણે તરવાની વાત છે, બરાબર છે. બળ એટલે ઘણા નકર બીજું વિચારવા પડે પાછું, આમાં કેવું બળ લાગતું છે પાછું, એમ એવું નથી વિચારવાનું આપણે. હવે તરશે સ્વિમર, બરાબર છે, જે કઈ હોય તો એને શું નડે છે સામે, તો એ પાણી જે છે અવરોધ નડે છે. બાકી તો આપણે તરવાની ક્યાં જરૂર છે, જમીન હોય તો હાયલા જ આવીએ. તો કે હાલવામાં તમને ખબર છે નડે છે વસ્તુ, એટલે આપણે ચાલી શકીએ, જેને કહેવાય ઘર્ષણ બળ. એ ઘર્ષણ એક પ્રકારનું જે બળ જ છે, એટલે કે અવરોધ જ છે એક પ્રકારનું. એ ન હોય તો શું થાય, તો આપણે હાલવી જ નહીં, સીધા પગ મૂકો ને ત્યાંને ક્યાં ભોગો તમે બોલો, લપસો એની જેવું થાય ને, પગ મૂકો ઘર્ષણ ન હોય તો શું થાય, તમે વિચારો સીધું. તમને ખબર છે કાચ હોય તેલ નાખી દો ને એક દડો મૂકો તો ક્યાં જાય, સીધો સટાકનારો વેઠો. એમ તમારે પગ મૂકો ને ત્યાં ક્યાં જાવ, જ્યાં ભટકાવ ત્યાં ઉભા રહો. કોક ને ભટકાવ તો ત્યાં કુંડા તૂટી જાય, જમીન વાળા ભટકાવ તો જમીન, ઝાડુ વાળા જ્યાં ભટકાવ ત્યાં થોભી રાખવાનું ઝાડું. બાકી પગ મૂકો ક્યાં પોગો, વિચાર કરો. જો ઘર્ષણ ન હોય તો બધું જરૂરી છે મિત્રો. એમાં ઘર્ષણ ને પ્લસ ગુરુત્વાકર્ષણ બે ભાગ ભજવે છે. આપણે એ બધું બહુ સારું છે. ન હોય તો મિત્રો આપણે વાહનો બને જ નહીં, કેમ કે બ્રેક તો કઈ લગાડવાની આવે નહીં ને, કેમ કે બ્રેક ક્યારે લાગે, ઘર્ષણ થાય તો બ્રેક લાગે, નકર બ્રેક જ ન લાગે તો શું કરવાનું, કાંઈ નહીં, વાહનો ભટકાય, તૂટે, ટુંડા તૂટે, આપણા બધા માથા ફાટે, બીજું શું થાય, ટુંડા વહી જાય ને. એટલે એ બધું આમ સારું છે જે છે આપણે એની વાત કરીએ છીએ. અવરોધ જે છે એક પ્રકારનું ઘર્ષણ છે, એ વાત થઈ ગઈ.
આ જે છે એક પ્રકારનો અવરોધ છે એ આંતરિક અવરોધ અને અંદરનો હતો. તો આ આપણે હવે મેળવવો હોય તો કઈ રીતે મેળવવો એમ પ્રશ્ન છે. લ્યો આ બધી માથાકૂટ કરી તમારી યાર આ મેળવવાની માથાકૂટ કરવાનું કીધી બોલો આ મેળવવો છે આપણે કે મેળવશું અઘરું છે બહુ એમ બહુ છે ભાઈ. આ મેળવવા માટે શું કરવું વિદ્યુત કોષનો આંતરિક અવરોધ મેળવવા માટે એના માટે એક સાધન ડિઝાઇન કર્યું વૈજ્ઞાનિકોએ પોટેન્શિયોમીટર નામે બોલો. એ પોટેન્શિયોમીટર મિત્રો મેન જે છે પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાન ઉપર કાર્ય કરે છે એટલે પોટેન્શિયોમીટર નામે આપ્યું. પરંતુ એની મદદથી તમે કોઈ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ મેળવી શકો છો મિત્રો. આપણે મેળવી હાલો હવે મેન પોઈન્ટ આપણો પાછો નકર રહી જાય આ બહારની વાતો ભૂલ્યા ના હોતો. મિત્રો આપણે પોટેન્શિયોમીટર નો ઉપયોગ જે છે બરાબર છે કે પોટેન્શિયોમીટર જે છે એનો ઉપયોગ શું થાય તમને પહેલા તો એક વાત કરી દીધી હતી કે વિદ્યુત કોષના EMF ની સરખામણી કરવા માટે આપણે એવો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે મિત્રો. મિત્રો બીજો એક પ્રશ્ન એવો છે કે પોટેન્શિયોમીટર જે છે એનો બીજો ઉપયોગ શું થાય તો બીજો ઉપયોગ પણ મિત્રો છે જે છે આંતરિક અવરોધ મેળવવા માટે મિત્રો. તો મિત્રો કોઈ પણ વિદ્યુત કોષ હોય એનો આંતરિક અવરોધ તમારે માપવો હોય તો મિત્રો તમે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકો છો બરાબર છે. આંતરિક અવરોધ જે છે કયો કોષ છે તો ડિપેન્ડ છે કે તમે કયો લેકલાંચ વાપરો છો ડેનિયલ વાપરો છો લેડ સંગ્રાહક વાપરો છો કે કયો કોષ વાપરો છો મિત્રો. તમે જે પ્રકારનો કોષ વાપરશો એ પ્રકારના કોષ જે છે એનો આપણે આંતરિક અવરોધ એટલે કે સ્મોલ r રેઝિસ્ટર જેને કહેવાય છે રેઝિસ્ટન્સ જેને કહેવાય છે એ મિત્રો આપણે મેળવી લઈશું બરાબર છે. મિત્રો r જે છે મેળવવા માટે આપણે પહેલા તો પોટેન્શિયોમીટર નું સાધન જરૂરી છે બરાબર છે. તમે પ્રેક્ટિકલ કરશો એટલે આપણે પોટેન્શિયોમીટર નું સાધન બતાવીશું તે વ્યવસ્થિત રીતે બરાબર છે. તો પહેલા તો પોટેન્શિયોમીટર ની અંદર મિત્રો તાર હોય છે જોડેલા. આપણે ધારો કે 6 તાર વાળું સાધન લઈએ તો 1 2 મિત્રો 3 4 5 અને 6 તાર. મિત્રો તાર જે છે વચ્ચે એક પટ્ટી મિત્રો જોડેલી હોય છે જે સ્ટીલની હોય છે. આપણે આગળના લેક્ચર એટલે કે EMF ની સરખામણીની અંદર પણ વાત કરી હતી કે અહીંયા ઘણાને એમ લાગે કે સાહેબ 3D તમે દોરવા માંગો છો કે અહીંયા જે છે નીચેનો ભાગ આમ રહ્યો છે મસ્ત લાગે પાટિયા જેવું છે. મિત્રો એવું છે નહીં આ પટ્ટી જાડી હોય છે ખરેખર બરાબર છે એટલા માટે હું ડાર્ક બતાવું છું વધારે. એટલે મિત્રો અહીંયા પણ પટ્ટી જોડેલી હોય અહીંયા સ્ક્રૂ મારેલા હોય અહીંયા તાર મિત્રો જોડેલા હોય છે બીજું આમાં કઈ હોતું નથી. આ ખરેખર મિત્રો પટ્ટી મેં બહુ વધારે લાંબી બતાવી છે કેમ કે ટેક્સ્ટબુક વાળા લાંબી બતાવી છે પરંતુ પ્રેક્ટિકલી સાધનની અંદર આ ઓડી હોય છે કેમ કે બહુ ડિસ્ટન્સ નો બગાડાય ને નકર તો તમારે આ ડિસ્ટન્સ એક એડ કરવું પડે છે એમાં તો આ લંબાઈની અંદર આ 100 સેન્ટીમીટર નો થાય. સપોઝ અહીંયા તમારે મીટર પટ્ટી હોય મૂકેલી આ 100 સેન્ટીમીટર ની રેડી ઓકે હાલો સપોઝ છો ધારવાનું છે ખાલી સાચું જ નથી કહી દીધું આપણે. અહીંયા જે 5 હોય ને મિત્રો મોટો આંકડો તમારે કરવાનો આપણે એવું શીખવાડ્યું હતું બરાબર છે કેમ કે 5 થાય સેન્ટીમીટર ત્યારે આપણે મોટો કાપો કરતા હતા મીટર પટ્ટીમાં એવું જ હોય ને તમે જનરલી જોતા હો મિત્રો આ 100 સેન્ટીમીટર ની મીટર પટ્ટી છે અહીંથી જે છે તમે જુઓ તો આ 100 સેન્ટીમીટર ની એક છે તો આ કુલ તાર જે છે અહીંથી એટલો એટલે આ 100 આ 200 500 એટલે 300 500 એટલે 400 500 એટલે 500 અને 500 એટલે 600 સેન્ટીમીટર થાય. એમાં શું વાંધો છે ઘણા તો 800 જ કરે ઘરે તો આ બધાનું ભાઈ અલગ અલગ કામકાજ હોય છે. એટલે પછી ઘણા તો જે છે 800 નું 1200 નું મૂકે તો આપણે કઈ મૂંઝાવાનું છે નહીં ભાઈ. આપણે છે ને વ્યવસ્થિત રીતે આપણું કાર્ય કરવાનું છે. આપણે જેટલા હોય એટલો મૂંઝાવાનું છે જ નહીં. એ તાર લાંબો થાય તો એમને કઈ બહુ ફેર પડતો નથી મિત્રો. હા પાટિયા ઉપર 1 2 3 4 5 6 ની બદલે 4 હોય તો આપણે તો 4 જ છે ને 4 થી પણ પ્રયોગ થાય છે 6 થી પણ પ્રયોગ થઈ છે 8 થી પણ પ્રયોગ થઈ છે 10 થી થાય ને 12 થી થાય. તમે ઘણી વખત જોશો તો ઘણી લેબોરેટરી ની 12 હોય. ટેન્શન જરાય લેવાનું નહીં. એક પોઈન્ટ ને નામ એ આપવાનું ને બીજાને મિત્રો બી આપવાનું મિત્રો અહીંયા સ્ક્રૂઝ મારેલા હોય સ્ક્રૂ ને તમારે વાયર જોડવાનો હોય એ વાયર કોના હોય છે. તો મિત્રો આને શરૂ કરવું હોય તો એમનું ખિસ્સામાંથી શરૂ થાય નહીં કઈ તો શરૂ કેમ કરવું આપણે ઘણા કહેશે ખિસ્સામાંથી શરૂ કરવો નહીં ન થાય ભાઈ ખિસ્સામાં કેમ થાય આ તો ખાલી જસ્ટ વાત છે. આ અને શરૂ કરવું કેમ સ્ટાર્ટ કરવું કેમ આ સાધનને તો એના માટે શું જરૂર છે તમારે તો વિદ્યુત પ્રવાહ જરૂરી છે. વિદ્યુત પ્રવાહ ક્યાંથી વહે છે મિત્રો એટલે એ વિશે આવો તમે તો વિદ્યુત પ્રવાહ જે છે એનું ઉદ્ગમ સ્થાન જે છે એ બેટરી વિદ્યુત કોષ છે. એટલે કે આપણે મેં તમને વાત કરી તેમ આપણે આ જે પ્લગ છે એ વિદ્યુત પ્રવાહ આપે તમને વોલ્ટેજ આપણે આપે કેટલું આપે 230 વોલ્ટ આપે તો
230 નિયર અબાઉટ 230 ગણાય. આપણે 220 હોય 240 થાય, કેમ કે એસી એ બદલા કરે, એ વેરિયેબલ કહેવાય ને, એ બદલા કરશે સતત ને સતત મૂલ્ય. 1 સેકન્ડમાં એ 100 વખતે બદલે, એમાં આપણે બહુ ટેન્શન નહીં લેવાનું. આપણે મેન પ્રશ્ન છે કે સીધા એના બે છેડા શીખીએ કે સીધા બે છેડા કાઢી, એમાં બે છેડા કાઢી આ વાયર હારે જોડીએ તો શું થાય? તો કાંઈ થાય નહીં, બધું ગળાકા બોલે કરે. એટલે કરતા નહીં આવો પડ્યો પાછો ઘેરે. ઘણા કોક જે છે કોક વાહકતા લઈ આવે 600 સેન્ટીમીટર નું, અને પછી આવા બે છેડા જે છે સીધા આપણે પ્લગમાં ઘસી તમારે પ્રયોગ કરવો થોડો જોતો તો ન કરતા હો, મહેરબાની કરીને ન કરતા. એમ ખોટો તમને શોખ લાગે અથવા તો જે છે શોર્ટ સર્કિટ થઈ જશે અને તમારે જે ઘરે પરિપત્રો છે બરાબર છે બગડી જશે. સાધનો શું થશે? સાધનો બગડી જાય, ફ્રીજ બ્રીજ ટીવી તો બાપા બળીઓ લે, મમ્મી વેણું લે, તોડશે તો મારી ભાઈ તોડી નાખશે. એટલે ધ્યાન રાખજો, ખોટાવા એક્સપ્રેસ નો કરવા. સાધનો બગડી તો ઘેરાઈ ગયો હાલો, એનો પ્રશ્ન નથી, પણ તમે અડી જાવ ને કદાચ ને ભડાકો તમારો બોલશે તો વાળ જે છે તમને ખબર પડી જાય કેવા થાય, ખીતો થઈ જાય પાછા ભાઈ. બરાબર છે? ફિલ્મમાં એવું જોતા ખરેખર થાય નહીં ખીતો, એમાં જોડા નીકળાય નહીં, એ આપણે એમ તમને લોહી જોવે બધું બળી જાય, શોક લાગે એટલે, બીજું કઈ થાય નહીં. બરાબર છે? શરીર કાળું મસ્ત થઈ જાય આપણું. કારણ કે વાળ ખીતું થતા જ રિયલમાં ન થાય, તો ખાલી બતાવવાનું હોય એને. બરાબર છે? કે શોક લાગે તો આમ વાળ જે છે આમ મસ્ત લાગે, રંગલિયા નીકળે, એનર્જી આમ સિમ્બોલ બતાવી પડે કે આમ નીકળે છે તાર માથામાંથી આવા ઉર્જાના તરંગો બતાવે. એ હોય નહીં ખરેખર, ખાલી વાત હોય મિત્રો ફિલ્મમાં. શોક લાગે ખબર પડે શું થાય, લાગ્યો હોય ખબર હોય જરી તમરાડી બોલે કે શરીરમાં ધધરાડી બોલે કે નહીં ભાઈ? તો પણ એવું કોઈ દિવસ આપણે કરવાની ન આવડે તો આપણે ઇલેક્ટ્રિશિયન બધા હોય જ છે, એને બોલાવી દેવા. ખોટે ખોટા આવું બધી વસ્તુ ઘેરે છે, સાથે ન થાય તો ન કરવું. બાકી આવડતું હોય તો વાંધો નથી ભાઈ. બરાબર છે? આવડે તો તેનો પ્રશ્ન જ નથી ભાઈ. મિત્રો હવે આપણે શરૂ કરવું છે. આપણે શરૂ કરવા માટે એક મિત્રો બેટરી જોડીશું. બેટરીના મિત્રો એક વેરિયેબલ રેઝિસ્ટર આપણે જોઈશું મિત્રો. વેરિયેબલ એટલે કે મિત્રો જે સતત મૂલ્ય બદલી શકે તમે, જેને કહેવામાં આવશે રિઓસ્ટેટ. આમ તો એ લીધું છે અને ચલિત અવરોધ એમ નામ આપ્યું એને ખાલી. બેટરી મિત્રો બી આ પ્લસ માઇનસ. હવે મિત્રો એક પ્રશ્ન બીજો છે કે સાહેબ તમે 1 ને 2 3 ને 4 છેડા મૂક્યા વચ્ચે, 4 કાપા મૂક્યા, એ 4 કાપા કેમ? કે છોકરા એવું માને કે 2 કાપા નો બેટરીમાં કોષમાં, તો 2 જ આવે મિત્રો. આમ ખરેખર અહીંયા અડાડી રાખવાનું, ગેપ રાખશો તો થશે કે આ ખુલ્લું છે, છેડો ખુલ્લો છે એવું લાગશે. બરાબર છે મિત્રો? વધારે મૂલ્યમાં જોડીએ તો તમારે ધારો કે વોલ્ટેજ જે છે આ ધારો કે 5 વોલ્ટ છે, મારો 10 વોલ્ટ જોઈએ છે, તો શું કરવું? 10 વોલ્ટ જોઈએ તો મફતમાં તો મળે નહીં. એક પૈસામાં 5 માં 10 સીધું કેમ એક્સપાન્ડ કરવું? તો એક કોક કે સાહેબ આ થાય હું તમે આપણે હવે તો ભણ્યા હતા તેને કે શ્રેણીમાં એપ્સિલોન રૂલ એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 થાય તો એ તો આવે 82.6 5 નો આય 5 નો, તો મિત્રો ઈ કે સાહેબ 10 થઈ જાય બરોબર છે. આ શ્રેણીનો છોડવો પડે તો શું કરવાનું? તો મિત્રો એક કોષ ને બીજો કોષ ને આમ શ્રેણી કહેવાય ને. હા આ મોટો એટલે 10 થઈ ગયો મિત્રો, લ્યો થઈ ગયો. આ તો અહીં તમે ઘણા જે છે અહીં ઘણા બધા જોડી દે, મોટો છેડો નાનો છેડો, મોટો છેડો નાનો છેડો, મોટો છેડો નાનો છેડો જોડી દે તો 3 કોષ જેવું જોડાણ થઈ ગયું ગારે. તો મિત્રો એનો વધારે વોલ્ટેજ મળશે તમને, બીજું કઈ નહીં આનો અર્થ. આ તો તમે આવું જોયું હોય, કેવા જોયું આ કોષો એકાદ જોડતો હોય, ટેટો પડાવવા જાય ત્યાં બધા જોયું હોય કે નહીં? આ ટેટા ના પાડતા હાથમાં બધા એમ ફૂદડા દોડે, પછી ભગવાનના નામ લખાવે ને બધું કરાવે, અને બધા ટેટો કહેતા હોય છે ખરેખર. બરાબર છે? તો એ ટેટો હોય એની અંદર તમે જો તો એકારે હવે તો ઇલેક્ટ્રિક જ આવી ગયું છે બધું. બાકી એમાં એકારે એક કોષ એની ઉપર બીજો કોષ ત્રીજો કોષ તેને ભેગા કરીને લબરથી આમ બાંધીને બે છેડા ઉપર ને એક છેડો હેઠે આપીને પછી આમ દોડતા હોય છે, આમ રામ ને એવું બધું છે કઈ હોય એ કામ કરતા હોય છે. તો કોષ શ્રેણીમાં જોડોથી એનો પાવર વધી જાય. એટલે મિત્રો મોટર જે છે વધારે સ્પીડમાં ચાલે, અને સ્પીડમાં ચાલે એટલે મિત્રો પરવો વધારે આવે કે નહીં? સ્પીડમાં ચાલે, વોલ્ટેજ લીધો એટલે ઓછો ઓટોમેટિકલી વધારે આવવાનો, કેમ કે V બરાબર આયા સમીકરણ પરથી. બરાબર છે? એટલે ઓટોમેટિક તમારે ફટાફટ કામ થાય છે. ટેટો પાડવાનું હોય તો ગમે કામ હોય. એટલે સીધી વાત, સીધું ઉદાહરણ આપો, જેને વાડી હોય ખબર હોય કે ઘેરે જે પંપ હોય એ 1 હોર્સ પાવર આજુબાજુનો હોય, તો એકની પાઇપલાઇન ન હોય, તો વાડીએ જે 5 ન હોય ભાઈ, વાડીએ પાણી કાઢે તમે જો કૂવામાંથી ભૂકા કાઢી નાખે કાઢે, અને ઘેરે થોડું થોડું કાઢે. ત્યાં અહીંયા 5 નો હાલે, કેમ કે અહીંયા સિંગલ ફેસ છે, ત્યાં 3 ફેસ છે, ત્યાં 3 વાયરમાં પાવર આવતો હોય, અહીંયા 1 વાયરમાં પાવર આવે ભાઈ. અહીંયા 3 નો ભેગો થઈને પાવર આવે, અહીંયા ખાલી 1 નો આવે. સમજ પડી ગઈ તમને? હા, તો પાવર વધારે હોય. તમે જોતા હો તો 11 કેવી લાઈન થતી હોય, 11 કિલો વોલ્ટ ની, તો એ જાય વાડીએ સીધી. આ એ આપણે જરૂર નથી, કદાચ ત્યાં જરૂર પડતો એના ભાગ પાડી દે, કેટલાય બધાઈ દે. આપણે જરૂર પડતી હોય અહીંયા સિટીમાં તો નાના કેવી કિલો વોલ્ટ ની લાઈન આવે,
આપણે તો મોટી લાઈન જોઈએ વાડીએ, ત્રણ ફેઝ હોય, ત્રણ વાયર જે હોય ને એમાં પાવર આવતો હોય ને એક ન્યુટ્રલ હોય, એમાં 4 વાયર હોય તો જોઈએ વાડીએ કદાચ જુઓ તો થાંભલે તો ઘણા બધા કીધા આપણે તો અહીંયા બેઝ હોય તો બેઝ હોય ને તો એકમાં પાવર આવે એકમાં ન્યુટ્રલ એટલે જાય પાછો. આ તો અહીંયા બેઝ જરૂર પડે, આપણે અહીંયા 4 ની જરૂર ન પડતી. સમજાય? મોટા મોટા થાંભલા હોય સાસણ કેવી ના હોય, એના પાછા 6 લાઈન પાડી દે અલગ. એ બધું બહુ અલગ વસ્તુ છે. આપણે જે એસી ની વાત બાકી છે, એસી પ્રવાહોની ત્યારે જોઈશું. આપણે તો જે નાની બેટરીઓની વાત કરવાની છે. હા તો મિત્રો બેટરી જે છે દર વખતે તમે કોષ જ વાપરો એવું જરૂર નથી. તમે મિત્રો એસી માંથી સીધો જ 12 વોલ્ટ એક ધારો કરી શકો એમ છો, બરાબર? 230 માં સીધો 12 વોલ્ટ કરી શકો છો. એની વચ્ચે મૂકવું પડે ફિલ્ટર, અથવા તમારે મૂકવું પડે કે વોલ્ટેજ એવો આપણે ટ્રાન્સફોર્મર જેને કહેવાય, ટીસી બધા કહેતા ને ટીસી. આપણે ઘરે મોટા મોટા આવડા પેટી હોય, ખબર છે? ઘરની બહાર થોડોક થાંભલા હોય ને શેરીઓ હોય મોટા ભાગે. ઈ છે શું કરે તો વોલ્ટેજ ઘટે તો વધારે દે ને વધે તો ઘટાડી દે. બોલો, બે પ્રકારના એવા ટીસી આવે. આપણે 11મા ચેપ્ટરમાં જોઈશું. મિત્રો અત્યારે તમારા ડીસી ની વાત છે, એટલે આપણે એસી ની બહુ વાત નહીં કરીએ. એસી એટલે એર કન્ડિશનર ની એસી પ્રવાહ, ઓલ્ટરનેટિંગ પ્રવાહો, ઉલટ સુલટ પ્રવાહ જે ઘરે આપણે આવે છે, જે નિકોલા ટેસ્લા મેળવ્યો. મેં આ ચેપ્ટર શરૂ થયું ત્યારે મેં તમને થોમ્સન આલ્વા એડિશન ની અને નિકોલા ટેસ્લા ની વાત કરી હતી કે નિકોલા ટેસ્લા કોણ હતું અને થોમ્સન આલ્વા એડિશન કોણ હતું. થોમ્સન આલ્વા એડિશન જે છે એને બલ્બની શોધ કરી, બરાબર છે? ઓકે. એને મિત્રો આ મેળવો બેટરી વાળા જે છે પ્રવાહો એના છે બધા ડીસી, બહુ કોસ્ટલી હતા, હાઈ. મેં તમને વાત કરી કે તમે જો એક પંખો વાપરો તો મિત્રો તમારા મહિને કેટલું બિલ આવે એ, અને અત્યારે તમે વાપરો છો કેટલું બિલ આવે તમને ખબર જ છે. જો આ વાપરતા હોત તો મિત્રો જે રિચેસ્ટ ફેમિલીમાં હોત, જે પૈસા વાળા હોત એ જ વાપરી શકે. તો આપણે ઘેર કદાચ ને દીવા બળતા હોય, દીવા કે બલ્બ એમ ઘણા કે દીવા એટલે ઓલા જગાવવાના કેરોસીન એ દીવા કહેવાય ને. હવે ત્યારે આને દીવા જ કહેતા હોય છે મોટા ભાગના માણસો. બલ્બ ને દીવો જ કહેવાય, ઘણા એવું કહેતા હોય છે ભાષા પ્રમાણે આપણે. તો મિત્રો નિકોલા ટેસ્લાની આપણે ધ્યાન છે એસી પ્રવાહની કે થોડોક એવું જનરેટર જે છે, નાનું એવું એક જનરેટર આખા સિટીને ધમધમતું રાખે છે, બરાબર છે? જ્યારે તમે જો બેટરી હોય તો કેટલું ખખરે હોય. મારા ધારો કે મોટી કરું બેટરી લેવા ઓડી મોટી આપણે મળે છે ને, ઓલું આપણે શેની બેટરી કહેવાય? આ ઓલું આપણે કરતા હોય ઘેર નાનું એવું જનરેટર શરૂ એ શું કહેવાય સાહેબ? ઓલું આપણે શરૂ કરીએ ઓલું ઘેર. હા હે ઇન્વર્ટર બરાબર ના મૂકતા ભાઈ. હે ઇન્વર્ટર મૂકીએ તો ભાઈ ઇન્વર્ટરમાં શું થાય? બેટરી કેટલા ઘર પૂરતી આવે? એક ઘર પૂરતી માંડ આવે. અને કેટલો સમય તમે ચાલુ રાખીએ કોઈ વિચારો લ્યો. ટૂંડો ખંજવા કરી ખબર પડે તમને કેટલો ચાલુ રાખીએ કોઈ, બરાબર છે? આમાં કરો યાદ આવે થોડું ઘણું, કદાચ ટેવ હોય ઘણા. કેટલું ચાલે? એક દિવસ તો માઇન્ડ ચાલે ગઈ બેટરી આખો દિવસ. ને જો પંખા બધે હોય તો ઘડીમાં તો સુઈ નહીં લે પાવર એનો, એટલે હાવ ચાર્જ માલી ડિસ્ચાર્જ કરી નાખે. પછી તમારે ચાર્જિંગ પછી કરવી પડે. ચાર્જિંગ ક્યાંથી કરવાની? તો એસી માંથી ચાર્જિંગ તમે કરો છો. તો એક મસ્ત પ્રશ્ન છે. તો કે હવે તો ડીસી માંથી એસી બની જાય છે ભાઈ, એવું વાત છે. વધારીને આપણે જે ઝટકાના મશીન આવે છે, એ ઝટકાનું મશીન જે છે શું કરે છે તો ડીસી જે છે બેટરી હોય છે એટલે એસી બનાવે એટલે સીધો 230 નો ઝટકો આપે. તમે જોતા હો તો ઝટકા મશીન બધા જોયા વાડીએ હોય ને બધા રોસડા બગાડવાના, ભૂણા બગાડવાના નહીં. અડો એટલે શોટ લાગે એટલે ઘાથી હાથ ઝટકો લાગે કે ઝટકો આઘાત એવું થાય છે. એ મિત્રો ડીસી માંથી એસી માં રૂપાંતર થઈ જાય છે. પણ આપણે મિત્રો પેલા જે છે એ સર્વપ્રથમ જયારે શોધાવું ત્યારે એસી માંથી ડીસી માં જ કરતા, કેમ કે ડીસી માં એસી કરવામાં કેટલો ખર્ચો થયો ભાઈ. વિચારો છે તો આ બેટરો છે એ તમારે પાછું તમારે શેમાં રૂપાંતર કરવું છે? એસી માં. તો હાલો અત્યારે થઈ જાય છે. ખાલી બેટરી માંથી એસી માં જ રૂપાંતર થતો તો એસી માં ડીસી માં ન થતો હોય તો પાવર કેટલો મોંઘો પડે. કેમ કે એક વાર બેટરી વાપરી ઘા કરી દેવાની ને. કેમ કે એસી માં ડીસી માં થાય છે એટલે આપણે રિચાર્જ કરવી છે. એટલે કે આપણે ફોન ન કરતા કે મારે ચાર્જિંગ કરવો છે, ચાર્જિંગ એટલે રિચાર્જ જ થઈ, બરાબર છે? ફોન આપણે રિચાર્જ કરી શકીએ છીએ, એટલે કે ચાર્જિંગ કરી શકીએ છીએ, બરાબર છે? મિત્રો આનાથી આપણને ફાયદો છે એસી જે નિકોલા ટેસ્લા મેળવ્યો એનાથી. પણ મિત્રો આપણે અહીંયા પાછા આવી જાવ આપણામાં આ કોર્સની વાત જવા દો ઘરે, ત્યાં નગર પાછો અમારામાં આપણે લેક્ચર પૂરો થાય, ચેપ્ટર નહીં લેક્ચર આપવાનું જોવાય. મિત્રો હવે આપણે જે ચર્ચા કરવાની છે ત્યાં આપણે મેળવવો છે મિત્રો એક વિદ્યુત કોષ જે છે નો આંતરિક અવરોધ છે. ધારો કે મિત્રો હું અહીંયા વિદ્યુત કોષ એક જોડું છું, એપ્સિલોન EMF વાળો છોડી દો તો મિત્રો એનો આંતરિક અવરોધ તો હોય જ તે મિત્રો, એ તો જાય જ નહીં ને, સીધી વાત જ છે. ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો, આપણે દોરીએ છીએ. હવે મિત્રો આની આરે સમાંતરમાં તમારે શું જોડવું પડે? કર્વ જોડવું પડે મિત્રો. કર્વ મિત્રો ઘણા પ્રકારની આવે. પુષક કર્વ આવે, આ જે છે આપણે વન વે કી આવે, ટુ વે કી આવે, બધી કર્વ આવે. આપણે એક આવે કર્વ જોડીએ છીએ મિત્રો. આ બેના છેડાને શોર્ટ કરી નાખ્યા અને એનાથી મદદથી શોર્ટ કરીને આપણે વચ્ચે જોડીએ છીએ મિત્રો ગેલ્વેનોમીટર. અને ગેલ્વેનોમીટરનો મિત્રો બીજો એક છેડો જે છે અહીંયા, બીજો છેડો છે મિત્રો એ જોકી સાથે, જેને આપણે જોકી કહીએ છીએ. આ એરો જે છે ને એ જોકી તરીકે આપણે માનવાનું. હા,
તમને જો કે મેં બતાવી દઉં સિગાર, તમે ઘણા જોઈએ ફિલ્મમાં સિગાર આવે એની જેવી આવે એટલી જે ચપટો આવે તારો છેડો સરકાવવાનો, એ સરકાવો એટલે આપણે ગેલોનનો શૂન્યાવર્તન મળે, ત્યાં આપણે લંબાઈનું અવલોકન લેવાનું એની અંદર, તો આપણને મિત્રો જે છે એ લંબાઈ મળે એટલે વોલ્ટેજ મળે, અને એની મદદથી આપણે આંતરિક અવરોધ મેળવી શકીએ. આપણે વાત કરવાની જ છે, પણ આ તો તમને વાત કહી હતી પહેલા, એટલે વાત કરી દઉં અત્યારે પાછી એમ. આની પહેલાનું EMF ની સરખામણીની અંદર વાત થઈ હતી આપણે, બરાબર છે મિત્રો. કળ જે છે એને આરે તમારે એક રેઝિસ્ટન્સ બોક્સ મૂકવું પડે, આરબી, એને કહેવાય અવરોધ પેટી. તમે બધાએ ઓહમના નિયમની અંદર મેં તમને અવરોધ પેટી બતાવી હતી, જેની અંદર તમે તમારા મૂલ્યનો અવરોધ તમે સેટ કરી શકો છો. એવું નથી કે તમારા મૂલ્યનો તમે સેટ ન કરી શકો, તમને જે ફાવે મન એવો અવરોધ તમે મૂકી શકો મિત્રો એમાં, બરાબર છે. હવે મિત્રો આપણે ચર્ચા કરવા જઈએ. ધારો કે આકૃતિ નંબર આપી દે, આકૃતિ નામ આપી દે કે આકૃતિ ફલાણી 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 જે કઈ હોય, આકૃતિ ધારો કે X છે, કોની છે તો પોટેન્શિયોમીટર ની છે. હું કામ કરું છું તો મિત્રો આપણે વિદ્યુત કોષ V કોષ લખું છું, તમારા આખો લખો વિદ્યુત કોષ, એનો હું મેળવો છે તો આંતરિક અવરોધ ફાઇન્ડ કરવો એટલે મેળવવો છે, તો આંતરિક અવરોધ મેળવવાની આકૃતિ રેડી મિત્રો લખી શકાય, એવું કઈ નથી ને તારે બહુ ટેન્શન નહીં લેવાનું, સમજીને લખવાનું. ગોખણ પટ્ટી ફિઝિક્સમાં નહીં કરવાની ખાસ, ગોખણ પટ્ટી કર્યા મરી ગયા નહીં આવડે કાંઈ. ફર્સ્ટ ઓફ ઓલ હું કળ ધારો કે K1 કે K2 તમે આમ સુપ્રીમર તો K2 આપી છે આપણે, મને તો યાદ છે કે ઘણા વર્ષથી આપણે લેતો હોય આપણને ખબર હોય કે હું આપ્યો હોય, આપણે K રાખીએ, આપણને કઈ વાંધો નથી. K રાખો K2 રાખો K1 રાખો તો કઈ ફેર નહીં પડે. કળ તમે ગમે મૂકો એમથી મુક ફેર પડે ભાઈ, તો કળ જ છે, સ્વિચ છે. આ સ્વિચમાં પાછું નવીન હોય મિત્રો, આ તમે આ રાખો તો ખુલ્લી કહેવાય, ખુલ્લી કહેવાય. શું કહેવાય? ખુલ્લી પરિપથ કહેવાય. અહીંથી પરવા ન હોય તો નામ કરો આપણે બંધ કહેવાય. અને હું કેવાય મિત્રો બંધ કહેવાય. બંધ કરો એટલે મિત્રો આમાંથી પ્રવાહ હોય છે, બોલો જો કેવું છે. આપણા ઘરે સ્વિચ બંધ કરતી તો શું થાય? પ્રવાહ ન હોય. તો અહીંયા બંધ કર્યું તો પ્રવાહ હોય, બોલો સમજો. આનું વસ્તુ અલગ છે, એની વસ્તુ અલગ છે. લખવાની બંધ કરો તો શું થાય, શરૂ કરો તો ખુલ્લી કરો તો શું થાય. ખુલ્લી કરીને આપણે વાત કરીએ પહેલા તો ભાઈ પહેલો પોઈન્ટ. હવે હું બોલ્યો બધું આમ તો મોટા ભાગનું લખવાનું છે, તમે ટેક્સ્ટબુકમાં જોજો હશે જ હો ભાઈ. હવે કળ કે ખુલ્લી રાખતા મિત્રો, એને તમે ખુલ્લી રાખો એટલે મિત્રો અહીંથી બેટરી મળે, એ વોલ્ટેજ આવે મિત્રો, આવે સોરી વોલ્ટેજ આવે, પ્રવાહ આવે. વોલ્ટેજ માં બે છેડા વચ્ચે હોય ખાલી, હા સમજો ખાસ. બરોબર મિત્રો આવશે હટાહટી બોલાવે, હટાહટી બોલાવે મિત્રો અહીંયા આવશે, આમાંથી પસાર થાય છે. ઓહો થયો પસાર, હો ભાઈ થશે જ ને, થવું જ જોઈએ. આમ પરિપથ મિત્રો પૂરો થશે, હો ભાઈ થશે કે નહીં થાય, જો તો પરિપથ પૂરો થાય. રેડી છે આપણે આકૃતિ મિત્રો. અહીંથી જે છે આ પરિપથ આમ પૂરો થાય, અહીંયા સુધી પ્રવાહ આવે મિત્રો. અહીંથી હટાક નારાનો આની અંદર વ્યૂ જાય પ્રવાહ તો જાય, એ તો ભાગલા પડે પાડવાના છે. અહીંથી પ્રવાહ આવી છે તો અહીંયા થાય, અહીંથી તો અહીંયા વધશે નહીં, પણ અહીંયા જે મિત્રો શું થાય તમને એ કહું. અહીંયા તો આવે પણ અહીંયા જો મિત્રો હામો એક બીજો પ્રવાહ આવે, અહીંથી હટાક નારાને મારીને અહીંથી કાઢી શકે છો, અથવા તો અહીંયા જે છે પ્રવાહ વહેશે તો મિત્રો અહીંથી પરિપથ આમ પૂરો થશે કે તમે જો જોડશો એટલે મિત્રો રિટર્ન મારશે, મિત્રો આમ નીકળશે મારો. કારણ કે મિત્રો પરિપથ આમ થોડો પૂરો થશે, જો આમ હાલ ભાઈ આમ પૂરો થાય પરિપથ. સમજ પડે અંદર કાંઈ કે નહીં? આ ધર્મમાંથી હંમેશા હું તો પ્રોબ બહાર નીકળતો જો ધર્મ બહાર નીકળ્યો, એમાંથી બેટરીમાં ધર્મ બહાર નીકળે. મિત્રો પરિપથ આમ પૂરો થાય, યસ થાય. જો તમે જોડેલો પરિપથ આમ પૂરો થયો અને ગેલોમીટરમાં આવર્તન આવ્યું, ઈ તમારે અહીંથી સરકાવવાની શરૂઆત કરવાની અને શૂન્ય આવર્તન સુધી લાવવાનો. પરિપથ પૂરો છો વખત થઈ ગયો. આ એટલે મિત્રો અહીંયા પરિપથમાં શૂન્ય કરવાનો એટલે મિત્રો તમે બંધ પરિપથ કયો લેજો. ધારો કે હું અહીંયા કહી દઉં કે N1 પોઈન્ટ છે, તો મિત્રો N1 ની લંબાઈ કેટલી થાય તો N1 થાય લઉં છું. તો બધા મિત્રો જાણો છો કે આ કોષ જે છે એપ્સાલોન છે, એટલે એપ્સાલોન બરાબર સીધું તમે આનો વોલ્ટેજ કેટલો થશે આ તારનો, બે જ વસ્તુ. આની અંદર કઈ પ્રવાહ હોય છે ને એટલે 0 રહેવાનો, પણ હોય ક્યારે કેટલો તો એપ્સાલોન બરાબર કેટલો થાય કેટલો તો phi L1 થાય. તો એપ્સાલોન આપો તો એપ્સાલોન 1 નામ આપો, કઈ વાંધો નથી ભાઈ, વાંધો હું કઈ કોઈને. તો પછી રેડી થઈ ગયું મિત્રો કે નહીં? ઓકે હવે એક વસ્તુ પૂરી કરી આપણે. સપોઝ હું કળ કે બંધ કરું, એટલે કળ કે બંધ કરીએ એટલે બંધ કરતા આપણે કળ કે બંધ કરીએ એટલે મિત્રો પ્રવાહ જવા ટાક નારવા આની કાઈ વાત નહીં. આને બધા ઉડાડવું કો સુસુડિયા ઉડાડવાના.
એટલે અહીંથી અહીંયા કિલોમીટર પછી તમે જો કે સરકાવો હટાહાટી સરકાવતા સપોઝ તમે મિત્રો અહીંયા ન પહોંચ્યા અને તમે અહીંયા પહોંચ્યા ને અહીંયા n2 પોઈન્ટ કયો કે ન્યા કિલોમીટર શૂન્યાવર્તન થઈ ગયું તટસ્થ થઈ ગયું યસ તો મિત્રો લંબાઈ આપણે મળે an2 બરાબર આપણે ખાલી l2 છે મિત્રો એનો વોલ્ટેજ ધારો હોય તો ધારો v બરાબર phi l2 થાય કે નહીં વોલ્ટેજ પણ મિત્રો તમારે કેટલો વોલ્ટેજ થાય તો phi l2 પૂરો થઈ ગયો આ કર્વ જોડ્યો ત્યારે હવે મિત્રો બેનો ભાગાકાર લ્યો એટલે કે એપ્સિલોન એક નંબર નામ આપો અને મિત્રો બે નંબર નામ આપો તો એપ્સિલોન બાય v બરાબર phi l1 બાય phi l2 થશે તો મેળવો છે આ એટલા માટે ભાગાકાર લઉં છું મિત્રો phi ઉડી જશે એપ્સિલોન બાય v બરાબર l1 બાય l2 તમારે વધુ હોય ખાસ શું કરીએ હવે મિત્રો તમારે આખા પરિપથમાં જ્યારે કોષ જોડેલો હોય ત્યારે તમારે પ્રવાહ જોતો હોય તો કેટલો મળે વિચારો એક વખત આંતરિક આ એપ્સિલોન કેટલો પ્રવાહ મળે છે વિચારો તો મિત્રો આ એપ્સિલોન જોઈએ છે એટલે આપણે i બરાબર આ જોડેલું જ્યારે આ પણ ખુલ્લું હોય ત્યારે વાત કરીઓ આ નો જોડાણ હોય ત્યારે તો i બરાબર વોલ્ટેજ કેટલો તો એપ્સિલોન છેદમાં r એટલે ભવિષ્ય બોક્સનો r વત્તા r કરો તો મિત્રો આનો r જો તો આ પરિપથનો જો એટલે આનો વાત કરો થઈ ગયું તો મિત્રો એપ્સિલોન આપણે કેટલો મળે તો i ગુણ્યા r વત્તા r મળે અને v મિત્રો કેટલો થાય ઓહમના નિયમ અનુસાર સીધો આખા પરિપથનો કે v કેપિટલ I r લ્યો આવું થાય કે નહીં તો થાય બરાબર છે તો મિત્રો હવે આ બંનેની કિંમતો તમે જે છે આ ઇક્વેશનમાં મૂકો અને ઇક્વેશન નંબર મિત્રો 3 લખો હવે મિત્રો એપ્સિલોન અને v ની કિંમત લખાય કે હવે એપ્સિલોન અને v ની કિંમત સમીકરણ કયું છે મિત્રો 3 તો 3 માં મૂકતા 3 માં મૂકો એટલે મિત્રો i ગુણ્યા r વત્તા નાનો r છેદમાં i r v ની જગ્યાએ રેડી બરોબર એટલે કે આ ઇક્વલ ટુ બરાબર છે L1 બાય L2 તો તેથી કરવાનું તેથી તો ભૂલવાનું જ નહીં મેથેમેટિક્સ છે આ એ ઉડે સેપરેટ આપે સેપરેટ ખબર પડે ને એકાંતમાં અલગ અલગ બેન આપી દઈએ r બાય r વત્તા r બાય r બરાબર શું થઈ જાય તો L1 બાય L2 r એક r એકડો આવે મિત્રો બરાબર કે નહીં ઉડે 1 વત્તા r બાય r ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2 તો મિત્રો અહીંયા તો હવે એક અને આમ જવા દઈએ આપણે આમ જમણી બાજુ ઓલી બાજુ આમ ઓલી બાજુ જવા દેવું છે તો મિત્રો r ના છેદમાં r બરાબર L1 બાય L2 માઈનસ એકડો કહેવાય તે આમાં કાંઈ વાંધો નથી આ તો આ એકડો આમ બી લ્યો r ને હવે કરતા બનાવો મિત્રો આપણે આંતરિક અવરોધ r જોઈએ છે તો હવે r ગુણ્યા L1 બાય L2 માઈનસ 1 અથવા તો મિત્રો લસા લ્યો L2 નો તો ઇક્વેશન આવે L1 માઈનસ L2 બાય L2 લસા લ્યો તો સમજો ઘણા લસા લીધા વગરની ચર્ચા કરવા મળે લ્યો મિત્રો આ ઇક્વેશન જે છે આપણે આંતરિક અવરોધ મેળવવાનું સમીકરણ છે આંતરિક અવરોધ કોનો તો વિદ્યુત કોષ એપ્સિલોન નો લે હા એપ્સિલોન નો આંતરિક અવરોધ મળી જાય છે લ્યો તો મિત્રો આ રીતે આપણે ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 જે છે એનો 25 માં લેક્ચર આપણે અત્યાર સુધી રાખશું એટલે આંતરિક અવરોધ ઘણા કે છે આંતરિક અવરોધ એકમ મેળવવો છે જો આપણે વાત કરવાનું એકમ મેળવીએ r એટલે ઓહમ એકમ આનો એકમ એટલે કે મીટર છેદમાં મીટર માઈનસ 1 મીટર મીટર ઉડી જાય એક એકમ કાંઈ હોય નહીં આનો એકમ કાંઈ નો થાય તો એકમ આવે મિત્રો હું r નો ઓહમ જ આવે હો ઘણા કે ભાઈ L1 ને L2 છે તો એકમ બદલે નહીં ગમે અવરોધ હોય આંતરિક અવરોધ હોય કે મોટો અવરોધ હોય કે નાનો અવરોધ હોય કે તમે ગમે અવરોધ લ્યો મિત્રો પરિપથનો એકમ એનો રે આ ઓલા જેવું છે ઘનતા કોઈ પણ નહીં હોય બરાબર છે એનો એકમ તો એક જ રે કયો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન રે ભાઈ હો આ એમ લંબાઈનો એકમ નો બદલે પહોળાઈનો એનો બદલે ઊંચાઈનો એનો બદલે એમ r ગમે એ હોય નાનો હોય કે મોટો એટલે કે આંતરિક હોય કે આખા પરિપથનો r હોય મિત્રો આ એકમ યુનિટ ચેન્જ નહીં થાય એકમ ચેન્જ થશે નહીં એકમ એનો એ જે અવરોધ એટલે પાછા અવરોધ લાગ્યો એટલે પતી ગયું મિત્રો કામકાજ બરાબર છે તો મિત્રો આ રીતે આપણે આ થિયરી એટલી બધી રાખીએ આવતું છે મિત્રો આ થિયરી કમ્પ્લીટ થઈ ગઈ ખાલી ઉદાહરણો એક બાકી છે સ્વાધ્યાયના બે કા 3 દાખલા બાકી છે 4 તો નથી 3 છે તો મિત્રો એ જે છે આપણે ટૂંકમાં કુલ 4 જેવા સમ બાકી છે આપણે એ આવતા લેક્ચર ની અંદર આપણે જોઈશું એટલે મિત્રો આ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું અને પછી મિત્રો આપણે આની પછીનું ચેપ્ટર એટલે કે ચોથું ચેપ્ટર જે છે એ શરૂ કરીશું બહુ મસ્ત ચેપ્ટર છે તમારે મિત્રો 10મા ધોરણની અંદર આવી ગયેલું છે વિદ્યુત પ્રવાહ દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એની ચર્ચા આપણે કરવાના છીએ કે ચુંબક શું છે ચુંબકીય ક્ષેત્ર શું છે તમારે મિત્રો નતા હોય કે નિયમો બતાય ચુંબકી સોય જે છે તમે પ્રવાહ પસાર કરો ઓર્સ્ટેડ નો અવલોકન તો ચુંબકી સોય આવર્તન બતાવે પ્રવાહ પસાર કરો તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય બરાબર છે ને આવું બધું તમારે આવ્યું હતું ક્યારે
10મા ધોરણની અંદર. પછી તમારે વિદ્યુત ઘંટડી એ જ બધા નિયમો આની અંદર પણ છે, એવું જ બધું આવશે. તો જો હજી નો ખબર હોય તો 10મા ધોરણનું તમે ચેપ્ટર જે છે એ જોઈ લેજો એક વખત. એવું રહી વિદ્યુતની પછીનું ચેપ્ટર એકવાર ચેક કરી લેજો. આપણે કોઈ ચુંબકની ઉપર લોખંડનો ભૂકો નાખો તો શું થાય, ચુંબકી ક્ષેત્ર રેખાઓ ગોઠવાયની બધું જ છે હવે પછીના ચેપ્ટરમાં બધું. ભાઈ આપણે બધું છે જ. તમારે જે 10મું મિત્ર તમને મિત્રો પહેલા પણ કીધું, તમારું 10મું ધોરણ છે એ તમારો 12માનો પાયો છે. 12મામાં એને લગતું બધું જ આવશે ને આવે જ છે. જો આ વિદ્યુત તમારે આખું ચેપ્ટર તો પણ આટલું બધું ડિટેલમાં ન હોય, ત્યાં પાયો હોય એટલે આ ડિટેલમાં છે. બરાબર છે. વિદ્યુત મિત્રો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. મિત્રો હવે આગળ આપણે જે છે ચોથું ચેપ્ટર શરૂઆત કરીશું. કાલ એક લેક્ચર જે છે એ દાખલાનો કરાવીને આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર મિત્રો જે છે એ 4 શરૂ કરી દઈશું. બરાબર છે. તો બધા તૈયારી રાખજો.